લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છેલ્લા 3 દાયકાથી ગાંધીનગરમાં સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા કાર્યરત રહ્યું છે. 26 વર્ષ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દેશ અને વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. ગરબાનું આયોજન ગાંધીનગર માટે ખૂબ જ આનંદનો વિષય છે. યુવાનો ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં ગરબે રમવા માટે આવે છે. છેલ્લા કેટલાય વખતથી 12 વર્ષથી મહાઆરતીના એક અલગ અલગ ફોર્મેશનો માતાજીને અર્પણ કરીએ છીએ. એ પણ ગાંધીનગર કલ્ચરલ ફોરમની એક અનોખી અભિવ્યક્તિ છે. આ વર્ષે અમે ગાંધીનગર માટે અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ માટે એક સરસ ગરબો લખ્યો છે. અને ગરબો અમારા સ્વયંસેવક, અમારા મહામંત્રી વિરેનભાઈ ભટ્ટ એ લખ્યો અને ગુજરાતના સ્વરકાર નૈનેશ જાની એમને સ્વરબદ્ધ કર્યો અને આશિતા અને દર્શના ગાંધીએ એ ગરબો ગાયો છે. આવો એક મજાનો ગરબો આ વખતે ગાંધીનગરને અમે અર્પણ કરીએ છીએ. આ વખતની થીમ અમે અમારી યુવા ટીમ આર્કિટેક્ચર, અમારા આખા પરિવારમાં 50 જણા પરિવારમાં 4 આર્કિટેક્ટ છે અને એ આર્કિટેક્ટે 2 મહિનાથી સંશોધન કરી અને એક સરસ મજાની થીમ નિર્માણ કરી છે કે ઉત્તર ભારત ઉત્તરાખંડના એક ચમોલી ગામમાં જે માતાજીને અરજ કરવાની પરંપરા છે એમાંથી ઇન્સ્પાયર થઈ અને આપણે આ વખતે એક અરજ આપણા નગરની, માનેસરને એક અરજ આપણા નગરની, આવી એક અનોખી થીમ સાથે આપણે કરીએ છીએ. આમાં ગાંધીનગરને રિલેટેડ 101 અરજીઓ અમે માતાજીને સમર્પિત કરીએ છીએ કે ગાંધીનગરને સ્વસ્થ રાખ, ગાંધીનગરને શિક્ષિત રાખો. ગાંધીનગર કલ્ચરલ ફોરમનું એક સ્વપ્ન છે કે ગાંધીનગરને સાંસ્કૃતિક નગર બનાવવું છે. એ ગાંધીનગર સાંસ્કૃતિક નગર બને એના માટે માતાજીના આશીર્વાદ યાચીએ છીએ. આવા એક થીમ સાથે, એક ઉત્સાહ અને ઉમંગ સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રિનું આયોજન કરીએ છીએ. આપ સૌને અમારું આપના માધ્યમથી ગાંધીનગરના નગરજનો, ગાંધીનગરની આસપાસના નગરજનોને અમારું નિમંત્રણ છે. આપણે સૌ સાથે મળી માની ઉપાસના કરીએ. જય અંબે.